જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, શું તમે જાણો છો કે 16 મે 2026ના રોજ એક એવો શક્તિશાળી સંયોગ બની રહ્યો છે જે તમારા જીવનના તમામ કષ્ટોને એક જ ઝાટકામાં દૂર કરી શકે છે. આ દિવસે માત્ર શનિ જયંતિ નથી, પણ સાથે શનિવારી અમાસ પણ છે. ન્યાયના દેવતા શનિદેવ જ્યારે પોતાના જન્મોત્સવ પર અમાસના દિવસે પધારે છે ત્યારે તે 7 રાશિઓના ભાગ્યના દ્વાર ખોલી નાખે છે. જો તમે આર્થિક તંગી, દેવું કે માનસિક તણાવથી પરેશાન છો તો આ વિડીયો તમારા માટે જ છે. આજે આપણે જાણીશું એ ભાગ્યશાળી રાશિઓ અને એવા અચૂક મહા ઉપાયો વિશે જે તમારું નસીબ ચમકાવી દેશે. દર્શક મિત્રો, 16 મે 2026નો દિવસ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ વરદાન સમાન છે. આ દિવસે શનિદેવનો જન્મોત્સવ અને અમાવાસ્યાનો સંગમ થવો એ ખૂબ જ દુર્લભ ઘટના છે. પછી ભલે તમારી કુંડળીમાં શનિની સ્થિતિ ખરાબ હોય, સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય અથવા પિતૃદોષના કારણે તમારી પ્રગતિ અટકી ગઈ હોય, આ પવિત્ર દિવસે કરવામાં આવેલા શાસ્ત્રોક્ત ઉપાયોથી તમે વર્ષો જૂની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. આ શનિ જયંતિ 7 રાશિઓ માટે પ્રગતિના નવા માર્ગો ખોલશે. સૌથી પ્રથમ મેષ રાશિ. તમારી સાડાસાતી ચાલતી હોવા છતાં 16 મે પછીનો સમય તમારા માટે શાનદાર રહેશે અને કરિયરમાં મોટી ઊંચાઈઓ જોવા મળશે. વૃષભ રાશિને શનિ જયંતિ પછી તમે જે પણ ક્ષેત્રમાં હાથ નાખશો ત્યાં સફળતા મળશે. સંજોગો હવે તમારા પક્ષમાં છે. ત્રીજી મિથુન રાશિ. તમારા માટે આ સમય ભાગ્યશાળી રહેવાનો છે. અટકેલા કામોમાં ગતિ આવશે. ચોથી કન્યા રાશિ. બુધની આ રાશિ માટે અત્યંત મોટી સફળતાના યોગ બની રહ્યા છે, ખાસ કરીને આર્થિક લાભ વિશે. પાંચમી તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આ શનિ જયંતિ એક આશીર્વાદ સમાન છે. માન સન્માનમાં વધારો થશે. ત્યાર પછી મકર રાશિ. શનિદેવની પોતાની રાશિ મકરના જાતકોના જીવનમાંથી સંઘર્ષોનો અંત આવશે અને સુખના દિવસો શરૂ થશે. અને સાતમી અને છેલ્લી રાશિ કુંભ રાશિ. તો સાડાસાતીનો આ અંતિમ તબક્કો હવે તમને એ ખુશીઓ આપશે જેના તમે હકદાર છો. તમારો લાંબો સંઘર્ષ હવે પૂરો થયો છે. જો તમે જીવનમાં મોટું પરિવર્તન લાવવા માંગો છો તો આ ઉપાયો 16 મેના રોજ એટલે કે આવતીકાલે સવારે 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે અચૂક કરજો. સૌથી પહેલા પીપળાનું પૂજન, સ્નાન કરી અને સ્વચ્છ થઈ તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈ તેમાં થોડા કાળા તલ અને થોડું ગાયનું કાચું દૂધ ઉમેરો અને શનિ મંત્રનો જપ કરતા કરતા પીપળાના વૃક્ષને એ જળ અર્પણ કરો. બીજું દીપદાન. જળ અર્પણ કર્યા બાદ ત્યાં સરસવના તેલનો માટીનો દીવો પ્રગટાવો. આ પૂજા બાદ કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિને પેટ ભરી અને ભોજન કરાવો અને એમને આર્થિક મદદ અથવા કાળા વસ્ત્રનું દાન કરો. જો તમારી પ્રગતિ અટકી ગઈ હોય તો અમાવાસ્યાના દિવસે ઘરે જ પિતૃતર્પણ કરવાથી પહેલા દિવસથી જ પરિણામ મળવાનું શરૂ થશે. આનાથી શનિ અને રાહુ કેતુના નકારાત્મક પ્રભાવો દૂર થશે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થશે. દર્શક મિત્રો, 16 મે 2026નો આ દુર્લભ સંયોગ ચૂકવા જેવો નથી. પૂરી શ્રદ્ધા સાથે કરેલા આ નાના ઉપાયો તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અથવા હર હર મહાદેવ લખજો. આવી જ સચોટ જ્યોતિષીય જાણકારી માટે મારી સાથે જોડાયેલા રહેજો. ફરી પાછા મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.